લાખો પાકિસ્તાનમાં પોતાની પ્રેમિકાને મળવા જતો આ એમનું લાખાનું ખેતર હતું અને ઓહથી પાણી કાઢતા સામે એક જૂનો કૂવો છે અને સામે લાખા ગોરલનો અડધો કિલોમીટર જઈએ એટલે પાડ્યો છે, કૂતરાનો પાડ્યો. અને લાખો જ્યારે ગોરલને પાકિસ્તાનમાં મળવા ગયેલો ત્યારે એની પાઘડીને બદલે ચૂંદડી આવી ગયેલી અને એની અંદર અંતરની સુગંધ આવતી હતી. અને અહીંયા આવીને ખબર પડી કે મારી પ્રેમિકાની ચૂંદડી મારા જે પાઘડીને બદલે ચૂંદડી માથામાં આવી ગઈ. એટલે પાકિસ્તાનથી અહીંયાથી ઊંધા પગે જતો, અહીંયા સવડા પગે જતો, ત્યાંથી ઊંધા પગે આવતો. છેલ્લી વખત જ્યારે મળવા ગયેલો ત્યારે એના ભેગો કૂતરો પણ હતો. અને અહીંયા પાઘડી જે એની ચૂંદડી આવી ગયેલી પાઘડીના બદલામાં અહીંયા પોળમાં ઘૂસાયેલી, સંતાડી દીધેલી. અને પછી ભાભી જ્યારે ભાત લઈને આવ્યા ત્યારે સુગંધ આવતી હતી, કાઢી અને મોટા ભાઈને બતાવી કે મારો દેર ને તમારો નાનો ભાઈ આ શું છે. ત્યારે લાખાને આખી વાત કરી કે મારી પ્રેમિકાને હું પાકિસ્તાનમાં મળવા જઉં છું, એ મારાથી પ્રેમનું બંધન ક્યારે છૂટશે નહીં. ત્યારે એને કીધું તું અહીંયા લઈ આવ, પછી આપણે જોઈ લેશું. તો આખો વિડીયો આપણે બનાવેલો છે અહીંયા, બરાબર. સામે જે ટાંકો દેખાય છે ત્યાં લાખા ગોરલનો પાડિયો છે અને કૂતરાનો પણ પાડિયો છે. આપણે જે બેગામ થઈ ગયું લાખા ગોરલનો એ ઇતિહાસ પણ અલગ છે. અને એવી ને એવી ઘટના અહીંયા પણ બનેલી છે. આ જૂની વાડી છે, સામે જૂનો કૂવો છે, કૂવોથી પાણી કાઢતા, બરાબર. તો આવી રીતે કઈ રીતની ઘટના ઘટી હતી એ આપણે આખો વિડીયો બનાવેલો નિહાળવા વિનંતી. અને હું તમને કેવું ઘટાદાર ઝાડ લાગે છે અંદરથી બતાવીશ.